જો અહીંયા અમે ફિટિંગ કર્યું નહોતું પણ અમે જુગાડ કરીને કરી નાખ્યું છે. કને દાદાજી જય સ્વામિનારાયણ. સવારમાં બની હતી થેપલા. अपन को नहीं खाने का है, बच्चा માટે બની રહ્યા છે. એનીવે ગાઈસ, હાય ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈસ. આપ યુ એબ્સોલ્યુટ ફિટ મેન આજ જો ભાઈ મારા બચ્ચા ઉઠી ગયેલા હતા જસ્ટ એટલે સાયન્સ એની વેટ કરતો હતો. સાયન્સભાઈ ઉઠીને બેસી ગયેલા છે. આયો હાય ફોટામાં નથી આયો સ્માઈલ આપવી પડે એક તો. એનીવે ગાઈસ, ચલો હું જાઉં છું ઓફિસ, પણ એની પહેલાં આવે છે મારે પ્રેમ મિસ્ત્રી. એસી ફિટ કરવાનું છે ને ત્યાં પાર્ટીશનમાં ઓલું લાકડાનું પાર્ટીશન છે ને એમાં હોલ પાડવાનો, એટલે એ મિસ્ત્રીથી પડે તો એ મશીન લઈને આવે છે. તો એની વેટ કરું છું. પાછો કોલ કરું, અડધી કલાક જેવું થઈ ગયું છે, કદાચ હજી 15-20 મિનિટ પછી આવશે. ત્યાં સુધી આરામ કરીએ, બચ્ચાની સાથે રમીએ, એન્જોય કરીએ. ન તૂટ્યા ભાઈ કાંઈ. એ આખો રહી જાઓ અહીંથી. કેલ્વિન બ્રો ક્યાં છે બ્રો? તો અમારે સિનાજી ઇલેક્ટ્રોશિયન આવી ગયા છે ભાઈ. એન્જિનિયર મશીન તમારું ડ્રિલ મશીન. ડ્રિલ મશીન ક્યાં છે ભાઈ? ખૂબ આભાર તમારો અઘરો સમય કાઢીને આવ્યા એ બદલ. હાલો આ ભાઈ મારી દેજો, ફિટ કરી દેજો. વાહ, તને ક્યાં વાગ્યું તું? તને ક્યાં વાગ્યું તું? વાગી ચાહે લે નાખ દો. તારે મૂકી દેવું છે. ગાઈસ ફાઇનલી એસી લાગી ગયું છે ને. ઓ માય ગોડ, એવો ઠંડો પવન આવે છે ને. આમ કરી દો. જો અહીંયા અમે ફિટિંગ કર્યું નહોતું પણ અમે જુગાડ કરીને કરી નાખ્યું છે. અહીંયા કોર કટિંગનો હોલ પાડીને પાઇપ જાતી પણ દેખાતું જરી સેજ પણ નથી. અહીંયા આવી જાવ ને તોય નથી દેખાતું. અહીંથી આમ ડોકો કાઢો ને તો તમને દેખાય. બાકી એવું મસ્ત ફિટિંગ કર્યું ને ભાઈ. કારણ કે કેટલી કલાક ક્યારનો આવ્યો છે, 2-2.5 કલાકથી ફિટિંગ કરતો હતો શાંતિથી. જબરદસ્ત કામ કર્યું. પછી લીંબુ શરબત પાયું ને એવી મજા આવી ને, અમને મજા આવી ગઈ. આવ્યો ઠંડો પવન આવે છે ચકાચક જોરદાર. હવે પૂરું ફાઇનલી ઘરનું કામ. આ એક બાકી હતું. આ તો અમે નકર ફર્નિચર ટાઈમે પાઇપ કાઢ્યો તો કંઈ વાંધો નહોતો, પણ થઈ ગયું બધું કમ્પ્લીટ. એનીવે હવે હું જાઉં ઓફિસે. બહુ બધા કામ પીડાવી પતાવી દઉં. તેન મળતે हैं. चलो बाय बाय. लाइट गई बेटा. हाँ लाइट गई. लाइट गई है तो भाई હવે જો કે લાइट ગઈ. આ તો જનરેટરથી લાઇટ ચાલુ છે ને આ અમારી ઇન્વર્ટરથી છે. એટલે અહીંયા લાઇટ અહીંયા છે સ્વિચ 2, એક અહીંયા છે પણ બંધ છે એટલે હું ઊભો નથી થતો. ભલે અંધારા મરી જાવ. ચલો ગાઈસ હોમવર્ક ડન કરીએ. આયોડે ચલો આપણા સ્ટેપ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયો. થોડી વાર બેસશું અને પછી બાટ લઈને સુઈ જઈએ. આવો હતો આજનો દિવસ. આજના દિવસમાં બહુ બધા સારા કામ થયા. એસી લાગી ગયું, ઓફિસના કામ ઘણા ખરા ફિનિશ થઈ ગયા અને બહુ સારો દિવસ હતો આજનો. એની આવી રીતે કાલનો દિવસ પણ પૂર્ણ કરીએ. ભાઈ જય સમાજ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેવ અ નાઇસ ડે. સૂર્યાભાઈ જર્મની જાય છે, એને અલવિદા કહી દઈ. હવે તમારી વગર આ બાકડો અમારો સૂનો રહે. આવવાનું છે પણ 3 મહિના તો અમારે કેમ કાઢવા આવે.
ફોન કરશો હવે ડીકે નથી આવતા હમણાં. ડીકે આવે બિચારો કોઈ ના આવે તો યાદ સાચી વાત છે. બહુ તકલીફ પડે છે અમારે હવે. કાંઈ વાંધો ત્યાંથી કંઈક લાવવા નહીં છે કે તમને લેતા આવજો. કરજો મારે તો ઇલેક્ટ્રિક પ્રોડક્ટ હોય. Hello guys, very good morning. Welcome back to the new vlog. I hope you are doing absolutely great. જય સોમનાથ જય માતાજી. અત્યારે શિવાંશભાઈ જસ્ટ ગયા છે અને હું રેડી થઈ ગયો છું, દૂધ પી લીધું છે. શિવાંશને આજે છે અર્થ ડે, તો અર્થ ડે સેલિબ્રેશનમાં છે ને મેં લેટ મેસેજ જોયો હતો 8 વાગે. 8 વાગે પછી હું ગયો ને શોપ પર કંઈક એનિમલ અથવા નેચર રિલેટેડ કોઈ બી એક બનાવવાનું. કાંથી બનાવો, સિંહ બનાવો, કાંઈને મેંગો બનાવો, ફ્રૂટ આજે XYZ કોઈ બી તમે બનાવી શકો. ક્યાંય ભાડે નહોતો મળ્યા. 2-3 દુકાને નીકળ્યો પણ બધી બંધ થઈ ગઈ હતી. લેટ જોયું તો એના કારણે થઈ ગયું. ન કરીને હું મારે કંઈક બનાવો હતો, પછી પોલીસના કપડાં પડ્યા હતા, તો કોઈ બી બનાવવાનો હતો એકાદો, તો આપણે પોલીસ બનાવી દીધું. હવે સ્કૂલથી આવ્યા પછી ખબર પડશે અને શું કીધું બરોબર છે ગયું કે કોણ કોણ શું શું પહેરીને આવ્યા હતા એ બધું પછી ડિટેલમાં કહે ભાઈ. હવે અત્યારે આપણે જવાનું ઓફિસ કામ કરીએ અને અહીંયા સૂતો છે તો હવે વેઇટ નથી કરવો કારણ કે લાંબો સમય સુધી સૂવાનો છે કારણ કે લેટ નાઇટ સુધી જાગેલો ભાઈ. તો જઈએ ઓફિસ એન્ડ મળીએ. કોણ લાવ્યું આયુ? એ આયુ આયુ કોણ લાવ્યું? આંટી લેવા. અમારે જો આયાંતની બર્થડે ગિફ્ટ મળી ગઈ પહેલી. એડવાન્સ બર્થડે ગિફ્ટ માટે થેન્ક યુ. જો હું લખ્યું છે હેપી બર્થડે આયુ, દ્વારકાધીશ બ્લેસ યુ. તાર મમ્મીને ક્યાં ખોલે જા, અનબોક્સિંગ કરો હાલો. જો તારા માટે હું આવ્યું જોતો આયાંશ માટે. આ તો તૂટી જવાની. આ ફકવી તોડી નાખશે. ગાડી છે શું તારી છે એને ખાલી કહેવાની છે ફટાફટ એમ કે આ શું છે નીચે પાટિયું? ABCD છે ઉપર ખોલ સાંભળે તો નોતી લઈ નહીં ભાઈ રેવા દે હે ગાડી તો સા હા નહીં એમાં છે એમનો ગાડી એને ABCD દેવાની ગાડી રેવા દે ઈ નહીં બેસા નીચે કોટેવાની છે બેસા. આ બેટરી વાળી આવે ચિરાગ? ચાર્જિંગ થયું. ચાર્જિંગ થાય. હા ઈ સારી. નકર તો પેલી ઓકે અત્યારે કેટલું ચાર્જ છે? હાલો પ્લે કરો. વાહ હા હવે પૂરું હાલો. ABCD ગાય ઘરે. આ બાજુ લેતા, આ બાજુ લેતા જલ્દી. એ ભટકાય માં તું. તોડી નાખશે. મૂકી દે નકર તોડી નાખશે. મૂકી દો મૂકી દો.